હેલો એવરીવન, હું મેહુલ સરાફ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજનો આ વિડિયો ડિપ્લોમા સેમેસ્ટર 1 ની અંદર અભ્યાસ કરતા બધા જ સ્ટુડન્ટ માટે છે કે જેઓએ હાલ 2025 ની અંદર એડમિશન લીધું છે. આઈ થિંક બધાની હવે કોલેજ સ્ટાર્ટ થઈ ગઈ હશે. તમે કોલેજમાં રેગ્યુલર લેક્ચર બી અટેન્ડ કરતા હશો. મે બી કોઈ બંક બી મારતા હોય શરૂઆતમાં, પણ તમે કોલેજમાં ગયા, તમે કોલેજમાં લેક્ચર અટેન્ડ કરવા લાગ્યા, તો મે બી તમે 10th પછી ડાયરેક્ટ કોલેજમાં આવ્યા તો કદાચ તમને લેક્ચર, બધા સબ્જેક્ટના નામ બી ઇવન ડેન્જરસ લાગતા હશે. મેથેમેટિક્સ થી અમુક લોકો તો ડરવા પણ લાગ્યા હશે કે સાલું 10માનું મેથ્સ એમ તેમ કરીને આપણે ક્લિયર કર્યું, ડિપ્લોમામાં આવ્યા તો બી અહીંયા મેથ્સ જ આવે છે. તો એ બધા ટેન્શન હવે સાઈડ પર મૂકી દેવાના છે, કારણ કે યુટ્યુબ પર એક આપણી ચેનલ છે ધ બ્રાઇટર્સ નામની, કે જેની મદદથી અત્યાર સુધી ઘણા બધા સ્ટુડન્ટ, મતલબ કે હજુ તો 2 જ વર્ષ થયા છે આપણી ચેનલને અહીંયા યુટ્યુબ પર, પણ એ 2 વર્ષની અંદર ઘણા બધા સ્ટુડન્ટે આપણી આ ચેનલથી બેનિફિટ લીધેલા છે. આપણી આ ચેનલ પર આપણે દરેક સબ્જેક્ટના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન અને જેમાં ન્યુમેરિકલ આવતા હોય, જેમ કે મેથ્સ છે કે બીજા એવા સબ્જેક્ટ કે જેમાં દાખલા આવતા હોય, ઇવન ઇંગ્લિશના બી મોસ્ટ આઈએમપી લેક્ચર્સ એ બધા ઓલરેડી અપલોડેડ છે. અને નવી બેચ માટે, મતલબ કે તમારા માટે પણ આપણે વિડીયો હવે સ્ટાર્ટ કરી દઈશું. પણ આજનો આ વિડીયો છે એમાં કંઈક ભણાવવાનો નથી, પણ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ સમજાવવા જઈ રહ્યો છું તમને, કે તમે કોલેજમાં છો તો ત્યાં તમારી મિડ એક્ઝામ આવતી હશે. એ મિડ એક્ઝામની અંદર ફોન સાયલેન્ટ કરવાનો રહી ગયો હતો. તો કોલેજની અંદર તમે જશો તો કોલેજની અંદર તમારી મિડ એક્ઝામ આવશે, એના પછી તમારી જીટીયુ એક્ઝામ આવશે કે જેને તમે બોર્ડની એક્ઝામ બી સમજી શકો છો. તો મિડ એક્ઝામને આપણે કેવી રીતે, મતલબ સિરિયસલી લેવાની છે કે નહીં, કે ભાઈ સ્કૂલની પરીક્ષા આપતા હતા એ રીતે જવા દઈશું, જીટીયુની એક્ઝામ એટલે કે આપણી જે બોર્ડની એક્ઝામ છે એના માટે કેવી રીતે તૈયારી કરીશું, ઇવન મિડ સેમની અંદર કયો સિલેબસ આવશે, જીટીયુની અંદર આપણે કેવી રીતે સારા માર્ક્સ લાવવાના છે, એ બધી વસ્તુની આપણે ચર્ચા અહીંયા કરીશું. તો વિડીયો લાસ્ટ સુધી જોવાનો છે, ને નવા ફ્રેન્ડ્સ જો બન્યા હોય ક્લાસમાં તો એને પણ શેર કરી આપશો, કારણ કે મતલબ તમારું જે આખું ડિપ્લોમા છે 3 વર્ષનું, એ ડિપ્લોમાની જર્ની કેવી રીતે આપણે સક્સેસફુલી ક્લિયર કરવાની છે એ આપણે અહીંયા ચર્ચા કરીશું. તો સૌથી પહેલા વાત કરીએ કે આ જે મિડ સેમ એક્ઝામ હોય છે એ એક્ઝામ કઈ રીતે લેવાતી હોય. તો આ જે મિડ સેમ એક્ઝામ છે આપણી, એ મિડ સેમ એક્ઝામની અંદર કોઈ કોલેજ વાળા 30 માર્કની 2 એક્ઝામ લેતા હોય છે, તો કોઈ કોલેજમાં 30 માર્ક્સની એક જ એક્ઝામ લેવાતી હોય. જો મે બી કોઈને 2 એક્ઝામ લેવાતી હોય તો એ લોકો બેસ્ટ ઓફ 2 નો રૂલ એપ્લાય કરતા હોય છે, કે મતલબ તમારી 2 એક્ઝામમાંથી જેમાં સારા માર્ક્સ આવશે એ કન્સિડર કરવામાં આવે. તો કોઈક જગ્યાએ 30 માર્કની એક જ એક્ઝામ લેવાતી હોય છે. પણ આ 30 માર્ક્સની એક્ઝામ જે છે એમાં માન લો કે કોઈક સબ્જેક્ટ છે કે જેની અંદર ટોટલ 5 ચેપ્ટર છે. જેમ કે એવું માનો કે મેથ્સની વાત કરીએ તો મેથ્સની અંદર ટોટલ 5 ચેપ્ટર છે પહેલા સેમના મેથેમેટિક્સની અંદર. તો તમારા લેક્ચરમાં સૌથી પહેલા તો પહેલું ચેપ્ટર ચલાવશે. ઓબ્વિયસ છે, બધી કોલેજમાં સૌથી પહેલા પહેલું ચેપ્ટર સ્ટાર્ટ કરશે, લોગેરિધમ ને ફંક્શન વાળું છે. એના પછી કોઈક કોલેજની અંદર સેકન્ડ ચેપ્ટર, તો કોઈક જગ્યાએ થર્ડ કે ફોર્થ પહેલા લઈ લે છે. તો જે રીતે, મતલબ કે મિડ એક્ઝામ જે છે એ કોલેજ વાઇઝ ડિફરન્ટ હોય. ઓકે, જીટીયુ એક્ઝામ ફિક્સ છે, પણ મિડ એક્ઝામ જે છે એ કોલેજમાં એ લોકો ડિસાઈડ કરે કે આપણે કયા કયા ચેપ્ટર રાખીશું, કઈ રીતનું પેપર બનાવીશું. તો મિનિમમ એવું હોય છે કે માન લો કે 5 ચેપ્ટર છે તો 2 થી 3 ચેપ્ટર એ લોકો મિડ સેમ એક્ઝામમાં લેશે. ઓકે, મતલબ કે 50 થી 60% સિલેબસ મિડ સેમ એક્ઝામમાં લેવાનો આવે. હવે એ એક્ઝામ ક્યારે આવશે એની વાત કરી લઈએ. જેમ કે તમારા એડમિશન અત્યારથી માન લો કે જુલાઈ, તો કોઈકનું ઓગસ્ટની અંદર એડમિશન થયું, કે માન લો કે આપણે ઓગસ્ટથી વાત કરતા હોય કે ઓગસ્ટની 1લી તારીખથી આપણું સેમેસ્ટર 1 જો ઇફ ચાલુ થયું હોય, તો ઓગસ્ટ પછી તમારો સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર ને ડિસેમ્બર આટલા મહિના તમારે ભણવાનું છે. કેમ કે જાન્યુઆરીની અંદર તો તમારી ફાઇનલ એક્ઝામ આવશે. ફાઇનલ એક્ઝામ મતલબ કે જે જીટીયુની એક્ઝામ છે, અથવા તો જેને આપણે બોર્ડની એક્ઝામ સમજીએ તે, તો જાન્યુઆરીની અંદર તમારી એન્યુઅલ એક્ઝામ આવશે. એની પહેલા ઓગસ્ટમાં તમે ભણશો, ઓકે, સપ્ટેમ્બરમાં ભણશો અને ઓક્ટોબરમાં તમારું દિવાળી વેકેશન આવશે. જે રીતે સ્કૂલમાં જેમ વેકેશન આપતા હતા એવું તમને કોલેજમાં બી દિવાળી વેકેશન મળશે. એટલું બધું નહીં, પણ થોડી ઘણી રજાઓ આપશે. એ બી કોલેજ વાળા નક્કી કરશે કે એમનો સિલેબસ કઈ રીતે પતે, એ રીતે તમને રજાઓ આપશે. પણ કોઈ કોલેજની અંદર સપ્ટેમ્બરના એન્ડમાં કાં તો પછી ઓક્ટોબરમાં મિડ એક્ઝામ લેશે. જો જે લોકો 2 લેવાના હશે, મતલબ જે કોલેજમાં 2 મિડ લેવાના હશે, એ લોકો સપ્ટેમ્બરમાં એન્ડમાં એક લઈ લેશે અને મે બી નવેમ્બરમાં એક બીજી લેશે. પણ જ્યાં એક જ લેવાતી હશે એ લોકો ઓક્ટોબરમાં લેશે તમારી એન્ડની અંદર. કારણ કે આપણી જીટીયુની એક્ઝામ છે જાન્યુઆરીની અંદર, કે જે મેઇન 70 માર્ક્સની એક્ઝામ આવે.
મિડ એક્ઝામની વાત કરી કે જે તમારી 30 માર્કની છે અને જે જીટીયુ એક્ઝામની હું વાત કરું છું એ તમારી 70 માર્ક્સની આવે અને બંને એક્ઝામ એટલી જ જરૂરી છે. તમારું જે રિઝલ્ટ લાવવું છે એના માટે તમારે બંનેની અંદર સારા માર્ક્સ સ્કોર કરવાના. ઘણા બધા છોકરાઓને કન્ફ્યુઝન હોય છે કે સર મિડમાં પાસ થઈ જઈએ, મતલબ કે પાસ જ થઈ જઈએ, ખાલી સારા માર્ક્સ ના આવે ને અમે જીટીયુમાં એટલે કે બોર્ડમાં સારા માર્ક્સ લાવીશું તો ઓવરઓલ રિઝલ્ટ સારું થશે કે નહીં. પણ પહેલાથી કહી દઉં કે જો તમે મિડમાં સારા માર્ક્સ લાવો, જીટીયુમાં સારા માર્ક્સ લાવો તો જ તમારું રિઝલ્ટ સારું બને. તો આપણે બંને એક્ઝામને એવી સિરિયસલી તૈયાર કરવાની. તો સિલેબસની ચર્ચા કરી લીધી કે ભાઈ મિડની અંદર તો 50 થી 60% સિલેબસ આવશે, પણ જે જીટીયુ એક્ઝામ કે આપણી બોર્ડની એક્ઝામમાં છે તો 100% સિલેબસ આવશે તમારો. પેપર સ્ટાઇલ લાસ્ટ ટાઈમ જે હતી એ જ આવવાની છે, પણ આપણે એનું બી ડિસ્કશન કરીશું. પણ અત્યારે મિડની વાત કરીએ તો મિડની અંદર કોલેજવાળા ડિસાઇડ કરશે કે અમે કઈ રીતે એક્ઝામ લઈએ. જે સબ્જેક્ટ ટીચર તમારા જે સબ્જેક્ટ ભણાવતા હશે એ જ ટીચર તમારું પેપર સેટ કરશે, એટલે એ જ તમને કહેશે કે અમે કઈ રીતનું પેપર બનાવીશું, હું કેવી રીતે પૂછીશ અને કયા આઈએમપી છે એ બી એ જ પ્રોવાઈડ કરશે. પણ મિડ એક્ઝામ માટે અને જીટીયુ એક્ઝામ માટે બંનેમાં ઇમ્પોર્ટન્ટ જે બી એક્ઝામ્પલ હશે, મતલબ કે જે બી ક્વેશ્ચન હશે, જે બી દાખલા હશે એ બધું હું તમને પ્રોવાઈડ કરી દઈશ. પણ ફરી એકવાર કહું છું કે કોલેજની એક્ઝામમાં કોલેજના ટીચર પેપર કાઢે તો પછી એનું આઈએમપી બી એમની પાસે જશે, ના કે મારી પાસે. કારણ કે તમારી કોલેજના જે ટીચર છે એ મારા ફ્રેન્ડ તો છે નહીં કે હું એમની પાસેથી માંગીને તમને પેપર ફોડ દઉં. પણ એવા ક્વેશ્ચન છે જે મારી માટે આઈએમપી છે એ જ તમારા ટીચર માટે બી આઈએમપી હશે. તો એ ક્વેશ્ચન તો હું તમને આપી દઈશ, પણ બીજા ક્વેશ્ચન કે જે સરના દિમાગમાં હશે, મારા દિમાગમાં નહીં હોય આઈએમપી, તો એવા એ પૂછશે તો તમારે લેક્ચર અટેન્ડ કરવાના. કોલેજમાં આવ્યા છે નો ડાઉટ તમે ફરતા હશો, પેલું કઈ ગેમ ફ્રી ફાયર બી રમતા હશે, અમુક રીલ જોતા હશે, પણ એ બધું ઠીક છે. પણ હવે કોલેજમાં આવી ગયા છે એટલે એવું નહીં કે મોટા થઈ ગયા હોય જરા ભટકી જવાનું રસ્તા, પણ જેવું સ્કૂલમાં ભણતા હતા એ જ રીતે આપણે કોલેજમાં બી ભણવાનું છે. આવી રીતે તમે બોર્ડની અંદર સારા એવા માર્ક્સ લાવીને સારી એવી કોલેજમાં એડમિશન લીધું તો એવી રીતે હવે આપણે ડિપ્લોમાની અંદર બી સારા માર્ક્સ લાવીને આગળ ડિગ્રીમાં જવું હોય તો ડિગ્રીમાં, આઈધર જોબમાં જવું હોય જોબમાં પણ આપણે સારી જગ્યાએ પોસ્ટ લેવી હોય આગળ, તો એના માટે તમારું ડિપ્લોમાનું થ્રુઆઉટ રિઝલ્ટ સારું હોવું જોઈએ. એવું નહીં કે છેલ્લા કરી લઈશું, પહેલા સેમથી લઈને 6થા સેમ સુધી સારું રિઝલ્ટ લાવવાનું. ઓકે, તો મિડ એક્ઝામની વાત થઈ ગઈ, આપણી જીટીયુ એક્ઝામની વાત થઈ ગઈ, અને સાથે સાથે તમારે કોલેજમાં એસાઇનમેન્ટ લખવા આપતા હશે, પ્રેક્ટિકલ થતા હશે, તો પ્રેક્ટિકલની મે બી જર્નલ બુક હોય, વાયવા તમારી કોલેજમાં ઇફ લેવાતા હોય તો એ બધાના માર્ક્સ તમારા કોલેજના જે ટીચર, સબ્જેક્ટ ટીચર છે એમના હાથમાં છે. તો હું વારંવાર જ્યારે બી કોઈ છોકરો એડમિશન લેતો હોય અથવા તો કોઈ છોકરી બી એડમિશન લેતી હોય ડિપ્લોમાની અંદર, તો એમને એક જ વાત કહું છું કે તમારા કોલેજના ટીચર સાથે સારા એવા રિલેશન બનાવવાના છે. મતલબ કે એવું નહીં કે સંબંધ બનાવી દઈશું આપણે, પણ તમારું ઇન્ટરફિયરન્સ સારું હોવું જોઈએ એકબીજા સાથે, તમારું કનેક્શન સારું, બોન્ડિંગ સારું બનાવવાનું. જો બોન્ડિંગ સારું બનાવશો તો ઓવરઓલ રિઝલ્ટ પર બહુ જ ઇફેક્ટ પડશે. મારી પાસે ઘણા બધા એવા સ્ટુડન્ટ છે કે જેમનું બોન્ડિંગ જો સારું હતું ટીચર સાથે તો એમના સારા જ માર્ક્સ મૂકવામાં આવ્યા છે. એટલે એવું નહીં કે જે લોકો નહીં સારું રાખે એમના માર્ક્સ ખરાબ મૂકશે, ફેલ કરશે, એવું નહીં કહેવા માંગતો, પણ જે સારા રિલેશન બનાવશે એમના તો 100% સારા માર્ક્સ મૂકશે. કારણ કે કોલેજવાળા પાસે એવું માનો કે 80 માર્ક્સ હોય છે, જ્યારે તમારી જીટીયુની જે ફાઇનલ એક્ઝામ છે એ 70 માર્ક્સની જ આવે છે. તો 70 માર્ક્સની એક્ઝામ કરતાં ઇમ્પોર્ટન્ટ એ 30 માર્ક્સની મિડસેમની એક્ઝામ છે ને, મેં જે કીધું એ તમારા એસાઇનમેન્ટ છે, વાયવા છે, એ બધા પ્રેક્ટિકલના માર્ક્સ અને 50 માર્ક્સ એ બી કોલેજના હાથમાં હોય છે. તો કોલેજમાં જવાનું રેગ્યુલર, બધા ટીચરને તમારા મોઢા બતાવવાના. બાકી અમુક જણ તો એવા હશે કે જેમને ટીચર એવું કહેશે સેમેસ્ટર પતવા આવશે ત્યારે કે તું ભાઈ મારા ક્લાસમાં હતો, મેં તો તને જોયો બી નહીં કોઈ દિવસ. તો આપણે એવી ઇમેજ નથી બનાવવાની. જો પહેલા સેમમાં સારી ઇમેજ બનશે તો થ્રુઆઉટ તમારા 6થા સેમ સુધી તમારી કોલેજમાં એક તમારી રેપ્યુટેશન રહેશે, તમારી એક સારી ઇમેજ બનશે. તો આપણે એ જ બનાવવાની છે અને ડિપ્લોમાની આપણી જર્ની છે સક્સેસફુલી ક્લિયર કરવાની છે. ઓકે, બીજી કોઈ ક્વેરી હોય તો કોમેન્ટ સેક્શનમાં નાખજો, આપણે એનો બી વિડીયો બનાવીશું. પણ આ વિડીયો ખાલી આટલું જણાવવા માટે જ હતો કે હવે ભણવાનું સ્ટાર્ટ થઈ ગયું છે તો આપણે એને પૂરેપૂરા ફોકસથી ભણીશું અને સારું એવું રિઝલ્ટ અચીવ કરીશું. મેથ્સની અંદર તકલીફ લાગતી હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં નાખું છું, મેથ્સ 1ના દરેક ચેપ્ટરના વિડીયો એમાં તમને મળી જશે. તો પહેલું ચેપ્ટર થોડું તૈયારી સ્ટાર્ટ કરી દેવાની. ફરી બી હું વિડીયો બનાવીશ નો ડાઉટ, પણ એ જ સિલેબસ છે જે તમારો છે એના જ વિડીયો બનાવેલા છે અને એ બી બધા આઈએમપી ન્યુમેરિકલ વાળા છે. તો એ વિડીયો જોવાનું સ્ટાર્ટ કરી દેવાનું. કોઈ બી જગ્યાએ અટકો તો કોમેન્ટ સેક્શનમાં તમારી ક્વેરી સોલ્વ કરી દેવાની. આઈધર આપણું ટેલિગ્રામમાં ગ્રુપ છે ત્યાં જોઈન જઈને તમારા પર્સનલ એડમિન એટલે કે મેહુલ સરને તમે મેસેજ કરો તો તમારી એ ક્વેરી પણ સોલ્વ થઈ જશે.
તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં કોઈ બીજા ટોપિક સાથે. ત્યાં સુધી બરાબર તૈયારી સ્ટાર્ટ કરી દેવાની. તમારું ધ્યાન રાખવાનું. જય હિન્દ, જય ભારત.